એક તો આ કપડાં બદલાવા, બીજા કપડાં પહેરવા, પાછા ત્રણ શું કહેવાય કે આપણે ઓલા કેરેક્ટર હોય ત્રણ અલગ અલગ કપડાં પહેરીને શૂટ લેવા. ટીસીમાં થઈ ગયો હરખાઈનો ભડાકો એટલે પાવર ઉડી ગયો. અને પછી મિત્રો આ પહેલું એક પ્રમોશન આવ્યું છે પણ ચારમાં ઉપર ચડીને આપણે ખાલી એક બ્લોગ વિડીયો લેવા હાટું આવશું ભાઈ. કપડાં લેવાય આપણે ધાબે આવવું પડે છે, હવે બધું તમારા ઉપર છે ભાઈ. તો ભાઈ અત્યારે શું કહેવાય કે હું માસીને આવી ગયો હતો અને અહીંયા જો ભાઈ તરબૂચની મહેફિલ જામી છે. હાલો ખુલજા સીમ સીમ કેમ બાકી ખુલ બોલવાનું થાય છે તારે? તને કહું ઓય પછી રાઈટર ખહુર રાઈટર રાઈટર બોલવાનું નહીં હોય. જવાબદારી કોણ લે હે? નહીં તમને કંઈક થઈ ગયું તો તારા બાપાને કેવા દે. તો ભાઈ રામ રામ હો પબ્લિકને. તો તમે એમ કહેતા હશો આજ કેમ ભાઈ આવા કપડામાં ને આ બધું મફલર બફલર ને ધોળી દાઢીને. તો ભાઈ વિડીયો શૂટ કરતો હતો એટલા માટે. અને તમને એમ લાગતું હોય કે ભાઈ વિડીયો શું કહેવાય કે 15 સેકન્ડનો હોય તો 15 સેકન્ડનો તો હોય, વાત બરોબર છે, પણ છે ને એમાં એની પાછળ કેટલી મહેનત હોય. એક તો આ કપડાં બદલાવા, બીજા કપડાં પહેરવા, પાછા ત્રણ શું કહેવાય કે આપણે ઓલા કેરેક્ટર હોય ત્રણ અલગ અલગ કપડાં પહેરીને શૂટ લેવા, એ બધું કરવું એટલે થોડુંક આમ પ્રોબ્લેમ છે એમ, બીજું કંઈ નહીં. તો જલ્દીથી હે ને ભાઈ વિડીયોને લાઈક કરી દો બરાબર. અને શું કહેવાય કે અત્યારે બપોર પછીનો સમય છે અને કોલેજેથી હું આવી ગયો છું અને પછી ભાઈ આ બધું કરીને અને મેં કીધું લાઈને બ્લોગ ચાલુ કરી નાખું. બાકી શૂટ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે વિડીયા માટેનું બરાબર. તો ભાઈ અત્યારના હે ને 12:30 વાગી રહ્યા છે અને તમે એમ કહેતા હશો રાતના 12:30 થયા તો તું હું તો કેમ નથી, નીંદર નથી આવતી. હવે પાછા તમે એમ કહો ભાઈ નીંદર કેમ નથી આવતી, તો ભાઈ પાવર નથી જોઈ લ્યો બરાબર. ટીસીમાં થઈ ગયો હરખાઈનો ભડાકો એટલે પાવર ઉડી ગયો. નજરે જોયો આમ ફટાકડોનો મોટો ફૂટતો એ રીતે થઈ ગયું એટલે નક્કી નથી પાવર કઈ આવે. તો ભાઈ હવે છે ને ભાઈ આપણે ડાયરેક્ટ મળ્યા સીધા હવાઈ રે. વાહ ભાઈ વાહ, શું વાત છે, પાવર આવી ગયો ભાઈ. 5 જ મિનિટ થઈ હજી બ્લોગ પતાવીને શું કહેવાય કે શૂટ લઈને અને ગયો ત્યાં પાવર આવી ગયો બરાબર. તો શું કહેવાય કે હવે હોઈ જાય આપણે અને હવાઈ રે ઉઠીને ડાયરેક્ટ બ્લોગમાં મળ્યા. તો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ત્યાં સુધીમાં વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને એક મસ્ત મજાની એવી કોમેન્ટ કરી દો. બાકી વ્લોગ પૂરો જોઈજો, બહુ મજા આવવાની છે. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 8 અને રાતે શું કહેવાય કે લાઇટ આવી ગઈ એટલે ડાયરેક્ટ સુઈ ગયા હતા અને ફરીથી પાછા અત્યારે વ્લોગમાં ભાઈ ચાલુ આવી ગયા છે આપણે બરાબર. અને હવે ભાઈ આપણે નાઈને અને પછી એડિટિંગ કરવાનું છે, પછી ખાતે એક તકો છે અને પછી મિત્રો આ પહેલું એક પ્રમોશન આવ્યું છે પણ એમાં શું કહેવાય કે ઘરનું છે એટલે હાવ ઘરનું નહીં એમ પણ શું કહેવાય કે ઓળખીતાનું છે એવી રીતે. ત્યાં રોંઢે જવાનું છે એટલે એનું કરી આવી. તો પહેલાં તો હે ને ભાઈ આપણે શું કહેવાય કે નાહી લઈ અને થોડું ઘણું એડિટિંગ છે એ કરી નાખી રીલ્સનું, એટલે રીલ્સ અપલોડ થઈ જાય, બાકી બધું કામ અટકી જાય. તો પહેલાં આપણે એ બધું કરી નાખી બરાબર, પછી બીજું બધું કરી. તો હવે આપણે નાહી લીધું છે અને શું કહેવાય કે કામ આપણે હવે એડિટિંગ કરવા બેસી ગયો છું અહીંયા. અત્યારે તો વ્લોગ મારો જોઉં છું, પછી શું કહેવાય એડિટિંગ કરી નાખશું. એડિટિંગ કરીને પછી કારખાને જવાનું. હવે પહેલાં તો હે ને નાસ્તો કરી લઈ. નાસ્તામાં છે આપણી ભાખરી અને આ બાજુ છે ચા. 2 વસ્તુ ખાઈને આપણે અને પછી બીજું બધું કામ કરી. હવે આપણે જવાનું છે ભાઈ ખાતે, કારણ કે એક કામ છે, એક વસ્તુ દેવા જવાની છે અને પછી પાછા આપણે આવી. તો હાલો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ ખાતે તો શું કહેવાય કે આપણે પૂગી ગયા છે અને 4 માળના દાદરા કરવાના થાય બરોબર. તો પાછા દાદરા થોડા કામ છે એટલે ચડવામાં થોડું દિક્કત આપી છે. 4 માળ ઉપર ચડીને આપણે ખાલી એક બ્લોગ વિડીયો લેવા હાટું આવશું ભાઈ બરોબર. આપી ગયો કારીગરો હોતા છે મિત્રો, જો હે ને અહીંયા ખબર આપણે આવ્યા મશીન ચડાવ્યું હતું એ બધું આ છે. તમને મિની બ્લોગમાં દેખાડીશું એ બધા આવડા. તો
તમને અહીંથી નીચેનો નજારો બતાવું. જો છે ને આપણી ગાડી જો અહીંયા રહી દેખાય. આવું બધું છે. હાલો ભાઈ, ખાલી હું તો શું કહેવાય કે બ્લોગનો ક્લિપ લેવા માટે આવ્યો હતો, તો બસ આ નીચે જાય અને વધારે બકવાસ કરવી નથી, કારણ કે મને ખબર છે તમને એને ભાઈ મશીનનો બહુ અવાજ જાજો આવતો હોય છે. ફાઇનલી અત્યારે હું કહેવાય કે ઘરે પૂગી ગયો છું. જે કારખાને અને બધું આ તે બધું કામ હતું એ બધું પતાવી નાખ્યું છે. અને હું બીજી એક વાત કહું કે ભાઈ તમે છે ને વિડીયોમાં શું કહેવાય કે જો એવા વ્યૂ આવતા નથી ભાઈ, તો જલ્દીથી શેર કરી દો યાર, અને મોકલી દો તમારા શું કહેવાય કે મિત્રો જોડે, રિલેટિવને, તે બધાને મોકલવા મળે. બધાને આપણા વિડીયો શેર કરી નાખો એટલે જોઈ વ્યૂ કેવડા વધે, બરાબર. અને ભાઈ જલ્દીથી વ્યૂ વધારી નાખો. તો લાઈક તો તમે કરતા જ નથી, કરી નાખો લાઈક. તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર જ્યાદા નથી ને એટલે આ કપડાં લેવાય આપણે ધાબે આવવું પડે. હવે બધું તમારા ઉપર છે ભાઈ. જલ્દીથી છે ને સબસ્ક્રાઈબર વધારો અને તમને ટેબલની વાળીને બતાવી જોઈ જાય લીંબડી. ભાઈ જલ્દીથી છે ને ભાઈ સબસ્ક્રાઈબર વધારો યાર. તમે આ તડકામાં જવો જ ના, શું કહેવાય કે કપડાં લેવા આવવું પડે એટલા માટે. તો ભાઈ અત્યારે શું કહેવાય કે હું માસીની આવી ગયો હતો અને અહીંયા જો ભાઈ તરબૂચની મહેફિલ જઈને આ લોકોના ગીતે ઉતાર્યા છે. ડિસ્ક્રિપ્શનમાં એક ચેનલની લિંક મૂકી દઈ તમને, એમાં જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ બધા શું કહેવાય કે ગીતની શરૂઆત કરે છે એટલે જો આ તરબૂચની બધી શું કહેવાય કે મહેફિલ હાલે છે, બરોબર. આ ભાઈ અમારા દેહમાંથી આવ્યા છે, મામાનો છોકરો. કેટલામ ભણશો? 10. ખુલજા સિમસિમ. કેમ બાકી ખુલી ગયું ને ભાઈ? આવી રીતનું જો ભાઈ આપણે ખુલજા સિમસિમ બોલીએ એટલે ખુલી ગયું, બરોબર. ગ્રાઉન્ડ ફ્લોર દબ્બો, ગ્રાઉન્ડ ફ્લોરમાં જવાનું હોય આપણે. તો ભાઈ અત્યારે હું કહેવાય કે હું આવી ગયો છું ઘરે અને વાગી રહ્યા છે સાંજના 6:15. અને અહીંયા ભાઈ આપણું કામ ચાલુ છે એડિટિંગનું. તો ભાઈ એડિટિંગની રીલ્સ એડિટ કરું છું એટલે શું કહેવાય કે હવે રેન્ડર થાય છે તો છે ને એ પછી એડિટિંગ થઈ જાય એટલે કાલે પાછી મૂકી દઈ, મતલબ કે આ વ્લોગ આવશે એ પહેલાં એ રીલ્સ આવી જાય એવી રીતે. હવે બોલ, શું બોલતો હતો? વિડીયો ઉતારતો પૈસા એડ કેટલા ભાઈ? શેના પૈસા? આવા ટાણે તમે બોલાવો, શરમ છે કાંઈ તમને? ખાવા ટાણે બોલાવો? હે પૈસા કમાવાનો જરૂરી છે યાર. પૈસા કમાવાનો નથી, આમ જો ગલુડિયા જો તું છે ને. તમે શું કહેવા માગશો ગલુડિયા વિશે? બોલવાનું થાય છે તારે? તને કહું ઓય પછી ખહુર રાઈટે બોલવાનું નહીં હોય. આઈ પડી ગઈ ભાઈ, શું કહેવાય કે ભૂખ લાગી ગઈ છે. તો ખાવામાં છે આપણા આલુના પરોઠા, ફૂલ ગરમ હે ભાઈ, ધુવાળો નીકળે, દેખાતો નથી તમને, બરાબર. તમે એમ કહેતા છો એટલો બધો અવાજ શેમાં આવે? આ છે ને મારો બેટો બની ફૂલ અવાજ કરે છે. હાલો ભાઈ ખાઈ લઈ પછી આપણે મળ્યા. આમ જો તો આવા ટાણે તમે બહાર રખડો હે, એ જવાબદારી કોણ લે હે? તને કહું હા કિરમા, જવાબદારી કોણ લે હે? નહીં તમને કંઈક થઈ ગયું તો તારા બાપાને કહેવા દે. હાડીને 10 વાગ્યા રખડો, ઉજાવ સાનમુનીના ઘરે જઈને. હાલો દેખાતા નહીં અવાજ પછી અહીંયા. કેમ લાઈટ કેમ ન થઈ? કંઈ નહીં. તો ભાઈ શું કહેવાય કે અત્યારના 10 વાગી ગયા છે અને ભાઈ કોઈ છે નહીં સોસાયટીમાં, જુઓ કોઈ છે નહીં, આ બધું કોઈ નથી. અમે બે ખાલી હાલ્યા જઈએ, તો ભાઈ હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરી નાખીએ. કેવું રહે? સારું રહે. તો જલ્દીથી ભાઈ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. રામે રામ હો પબ્લિકને.